આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર। બગસરા જેતપુર રોડ પર ગેસ વેલ્ડિંગ દરમિયાન ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ, 2 ઇજાગ્રસ્ત। બગસરા શહેરના જેતપુર રોડ ઉપર આવેલ ચામુંડા ગેસ વેલ્ડિંગ દુકાનમાં ગેસ વેલ્ડિંગનું કામ ચાલુ હોય તે દરમિયાન અચાનક ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો। આ ઘટનામાં દુકાનમાં કામ કરતા 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। મળતી માહિતી મુજબ ટ્રકની ડીઝલ ટેન્કમાં ગેસ વેલ્ડિંગ દરમિયાન અકસ્માતે વિસ્ફોટ સર્જાયો હતો। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો દોડી આવી ઘટના સ્થળે ભેગા થયા હતા। ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા તથા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઇજાગ્રસ્ત કૌશિકભાઈ ધીરુભાઈ ડોડિયા અને ધર્મેશ અરવિંદભાઈ પંડ્યાને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી, જેને પગલે તંત્રએ હાશકારો વ્યક્ત કર્યો હતો। હાલ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી।